છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક કુમાર શાળામાં ફરજ દરમિયાન શિક્ષકની છાતીમાં દુખાવો ઉપડતા શિક્ષક મિત્રોએ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેઓને ખસેડ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ પ્રાથમિક તપાસ કરી તેઓને મૃત જાહેર કર્યા હતા. આ શિક્ષક નામે રાઠવા રામદાસભાઈ સન 1999થી શિક્ષણમાં શિક્ષક તરીકે જોડાયા હતા. સન 2012થી ઉપશિક્ષક તરીકે નસવાડી તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી શિક્ષણ જગતમાં તેઓ શિક્ષકોના માનીતા હતા. ત્યારે ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું મોત થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી સાથે ગ્રામજનોમાં પણ શોક વ્યાપી ગયો છે. શિક્ષક મરી ગયો